સૌપ્રથમ વાત કરીએ તો આઈએમએ અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન વચ્ચે હોસ્પિટલ્સમાં ફાયર સેફટીની નોટિસને લઈ ગજગ્રાહ વધ્યો છે. આઈએમએ ચીમકી ઉચ્ચારી છે કે જો હોસ્પિટલ સીલ કરાશે તો દર્દીને દાખલ નહીં કરીએ. ડોક્ટર્સે રાજકોટ મહાનગરપાલિકા કમિશનરને આવેદનપત્ર પાઠવ્યું છે. ફાયર સેફટીને લઈ રાજકોટ મહાનગરપાલિકાએ કેટલીક હોસ્પિટલ્સને નોટિસ આપી હતી. રાજકોટની હોસ્પિટલમાં ફાયર સેફટીની નોટિસને લઈ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન અને મહાનગરપાલિકા વચ્ચે ગજગ્રાહ સર્જાયો છે. રાજકોટમાં ફાયર સેફટીના અભાવવાળી હોસ્પિટલ્સને નોટિસ આપી અને સીલ કરવાની મહાનગરપાલિકાએ સૂચના આપી છે. કમિશનરના આદેશ છે, જેને લઈ હવે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન મેદાને પડ્યું છે. આઈએમએ મનપા કમિશનરને આવેદનપત્ર આપી ચીમકી ઉચ્ચારી કે જો હોસ્પિટલ્સને સીલ કરવામાં આવશે તો દર્દીઓને દાખલ નહીં કરાય. રાજકોટથી સંવાદદાતા પરાક્રમ વધુ વિગતો સાથે ફોનલાઈન પર જોડાયા છે. પરાક્રમ, આ ગજગ્રાહ કઈ રીતે વધ્યો અને શું રજૂઆત છે બંને પક્ષ તરફથી? મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા રાજકોટ શહેરની અલગ અલગ હોસ્પિટલોને જે નોટિસ આપવામાં આવી છે અને ફાયર સેફટીના અભાવને લઈને ખાનગી હોસ્પિટલો છે તેમને છેલ્લા ઘણા સમયથી નોટિસો 15 દિવસથી સતત નોટિસો આપવામાં આવી રહી છે અને ફાયર સેફટીના અભાવવાળી જે હોસ્પિટલો છે તેને જે નોટિસ આપતાની સાથે જ આજે આઈએમએના જે ડોક્ટરો છે તે મહાનગરપાલિકાના કમિશનરને મળ્યા હતા અને ઉગ્ર રજૂઆત કરી હતી કે કોમર્શિયલ અને અન્ય જે જગ્યાઓ છે ત્યાં તાત્કાલિક ફાયર સેફટી અથવા તો એનઓસી લેવું જે ઘણું બધું મુશ્કેલ છે, જેના કારણે અમે આવતા દિવસોની અંદર જે દર્દીઓ છે તેમને દાખલ નહીં કરીએ તેવી વાત તેમના દ્વારા કરવામાં આવી છે અને શટડાઉન પણ કરશું તેવી પણ આઈએમએના જે પ્રમુખ સહિતના હોદ્દેદારો છે તેમને એવી વાત કરી છે. ત્યારે આઈએમએ અને જે રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ આમને સામને હોય તે પ્રમાણેનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે. આવતા દિવસોની અંદર દર્દીઓ હેરાન ન થાય તે માટે તંત્ર દ્વારા તાત્કાલિક જે માર્ગ અપનાવવો જોઈએ અને આઈએમએના અધિકારીઓ છે, ડોક્ટરો છે, તેમના દ્વારા પણ આવતા દિવસોની અંદર જે એનઓસી તમામ હોસ્પિટલોનો લેવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે. જી, આભાર પરાક્રમ અમારી સાથે જોડાવા બદલ. હું ડોક્ટર જય ધીરવાણી, રાજકોટ આઈએમએ પ્રેસિડેન્ટ, અને અમારું એક પ્રતિનિધિ મંડળ આજે રાજકોટ મ્યુનિસિપલ કમિશનર અને ચીફ ફાયર ઓફિસર બંને સાહેબને મળવા ગયું હતું અને અમુક રજૂઆતો કરવા માટે. બધા જ ડોક્ટર્સ બધી જ પ્રકારના ફાયર સેફટી સાધનો વસાવી લેવા માટે તત્પર જ છે. આ માત્ર ન અમારી ફરજમાં આવે પણ અમારી અને દર્દીઓની સેફટી માટે પણ જરૂરી છે. પણ અમુક જે પ્રેક્ટિકલ પ્રોબ્લેમ્સ અમે અત્યારે ફેસ કરી રહ્યા છીએ, જેમ કે કોઈ જૂનું બાંધકામ હોય અને એમાં બીજી સીડી કે સેકન્ડ એક્ઝિટ પોસિબલ જ ના હોય તો એવી કન્ડિશનમાં શું વ્યવહારુ ઉકેલ કાઢવો, અથવા તો કોઈ હોસ્પિટલ કમર્શિયલ કોમ્પ્લેક્સમાં છે અને હોસ્પિટલ પોતાની રીતે બધા ફાયર સેફટીના સાધનો વસાવી લે છે પણ બાકીના ઓફિસ ધારકો કે દુકાન ધારકો જો ફાયર સેફટીના સાધનો ન વસાવે અને બિલ્ડિંગને ફાયર એનઓસી ન મળે તો એવી કન્ડિશનમાં ડોક્ટરની અથવા હોસ્પિટલની શું જવાબદારી રહે. અથવા તો અત્યારે હવે જેમ કે ઘણી બધા બીજા એસ્ટાબ્લિશમેન્ટ જેમ કે હોટેલ્સ છે કે ટ્યુશન ક્લાસીસ છે કે સ્કૂલ્સ છે, બધાને પણ ફાયર એનઓસીની નોટિસ મળે છે. તો 15 દિવસની અંદર બધું જ ફાયર કમ્પ્લાયન્ટ કરવું, ખાસ કરીને જ્યારે લિમિટેડ ફાયર સેફટીના વેન્ડર્સ હોય અને લિમિટેડ સપ્લાય હોય એ પોસિબલ ના હોય તો એની સમય મર્યાદા વધારવા માટે પણ અમે એક રજૂઆત કરી હતી. પણ તંત્ર તરફથી અમને ખાસ કરીને કોઈ સમય મર્યાદા વધારવા માટે કોઈ ખાતરી આપવામાં આવી નથી અને બીજા કોઈ પણ વ્યવહારુ ઉકેલ અમને સૂચવવામાં આવ્યા નથી. આવી કન્ડિશનમાં અમારી પાસે હવે કોઈ બીજો વિકલ્પ રહેતો નથી પોતાની હોસ્પિટલો બંધ કર્યા સિવાય, કારણ કે તંત્ર હોસ્પિટલ એક પછી એક સીલ કરે અને એની જગ્યાએ અમે જ હોસ્પિટલ્સ બંધ કરી દઈએ, જેથી કરીને એક હોસ્પિટલ સીલ થઈ એવો બટ્ટો પણ ન લાગે અને કાલે ઉઠીને જ્યારે એ હોસ્પિટલ કે સીલ ખોલવાની આવે ત્યારે કોઈ કાનૂની પ્રક્રિયામાંથી પસાર ન થવું પડે. એટલે સમગ્ર આઈએમએના બધા જ તબીબોનો એવો સૂર હતો કે તો પછી જ્યાં સુધી આપણે ફાયર કમ્પ્લાયન્ટ ન થઈએ ત્યાં સુધી આપણે હોસ્પિટલ્સ આપણી શટડાઉન કરી દઈએ, નવા કોઈ દર્દીઓ દાખલ ન કરીએ, એવો નિર્ણય રાજકોટ આઈએમએ દ્વારા લેવામાં આવ્યો છે. એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.